જી દેવલબેન, ચોક્કસપણે હું કહું ને કે આજે જે બજેટ છે એની અંદર હું છે ને સામાન્ય માણસ અને ગરીબ લોકો જે છે એને સમજાય ને એવી ભાષામાં હું વાત કરીશ, કારણ કે એ લોકોને જેવું બહુ મોટા મોટા શબ્દો છે ને એનો ખ્યાલ નથી આવતા હોતા. જીએસટી છે કે જીડીપી છે કે આ બધી વસ્તુઓ છે, સામાન્ય માણસને જે સ્પર્શતા મુદ્દા જે છે, તમે જે રીતે આ 4 મુદ્દાઓની વાત કરીને આ યુવાનોની આપે જે વાત કરી કે યુવાનો માટે જે વચગાળાના બજેટની જે મોદી સરકારે વાત કરી હતી એમાંથી કોઈ કામ આપણે યુવાનોની રોજગારી માટે થયા નથી. કારણ કે તમે જોશો કે આ સરકાર 2014માં આવી, ત્યારબાદ 2019માં આવી, વચગાળાનું બી બજેટ રજૂ કર્યું. આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ એમ બી કીધું હતું કે હું દર વર્ષે 2 કરોડની રોજગારી યુવાનોને આપીશ. પરંતુ ખુદ આરબીઆઈના પોતાના આંકડા જે છે અને ઇન્ટરનેશનલ રિપોર્ટના આંકડા બી જે છે કે એ લોકો 2 કરોડ રોજગારી આપવામાં તદ્દનપણે નિષ્ફળ ગયા છે. આજે તમે જોશો કે જે રીતે યુવાનો જે છે કે તમે જુઓ કે એક ખાલી 1000 જગ્યાઓ હોય ત્યાં આગળ લાખ ને 20 લાખ લોકો ભેગા થઈ અને ધક્કામુક્કી કરીને ફોર્મ ભરવા માટે અને નોકરી માટે જે રીતે પડાપડી કરે છે અને જે રીતે આ યુવાનો જે છે એમની જે છે એ મનસા છે આગળ આવવાની, જે રીતે દિવસે દિવસે એ લોકો નિરાશ થઈ રહ્યા છે, એટલે યુવાનો પ્રત્યે નું કોઈ કામ જે છે વચગાળાના બજેટમાં બી નહોતું થયું અને છેલ્લા 10 વર્ષમાં બી નથી થયું. હવે આપણે જે બહેનોની વાત કરી તો આ બહુ જ સ્પષ્ટપણે તમે આજે કહી શકું છું કે બહેનોના માટે બી કોઈ રાહતની વાત નથી. આજે જે આપણે મોંઘવારીની વાત ઝવેરી સાહેબે જે રીતે કરી કે ગબ્બરસિંહ ટેક્સ, જે રીતે ગબ્બરસિંહ ટેક્સ એમણે વધાર્યો છે છેલ્લા 70 વર્ષમાં, અનાજ ઉપર કોઈ ટેક્સ નહોતો, દૂધ ઉપર કોઈ ટેક્સ નહોતો, અરે માણસ મરી જાય તો લાકડા જે બાળવાનો એના ઉપર કોઈ ટેક્સ નહોતો, એના પર આજે સરકારે ટેક્સ નાખી અને ગબ્બરસિંહ ટેક્સ નાખીને પોતાની વાહવાહી મેળવવા માટે જે રીતે ટેક્સો નાખ્યા અને જે રીતે જીએસટી કલેક્શન જે રીતે મેળવ્યું, આજે તમે જુઓ કે શાકભાજીના ભાવ જુઓ કે અનાજ કઠોળના ભાવ જુઓ, એ ગયા વર્ષ અથવા તો છેલ્લા 5 વર્ષની કમ્પેરિઝનમાં 35 થી 45% વધેરા છે. એટલે ગૃહિણીઓને પોતાના ઘરનું બજેટ બી ચલાવવું હોય ને તે એ લોકો પોતે જે છે કે એ ખૂબ જ અસમંજસમાં છે કે કઈ રીતે પોતાનું ઘરનું બજેટ ચલાવવું. એટલે બહેનોના ઉત્થાન માટેની વાત તો એમણે જે છે છેલ્લા 10 વર્ષમાં નથી કરી ને વચગાળાના બજેટમાં નથી કરી. ગરીબોની વાત કરીએ તો ગરીબોને તમે જુઓ કે આ જે સરકાર છે કે ગરીબ જે છે આજે આપણા દેશની અંદર જે જનતા છે તેમાંથી 80 કરોડ લોકોને આજે મફત અનાજ આપવા પડે છે. એટલે ગરીબો પ્રત્યે બી એમણે કોઈ એવા કાર્યો કર્યા નથી કે જેથી ગરીબી ઘટી હોય. આજે બી કેટલા એવા લોકો જે છે જે ખુલ્લા આકાશ નીચે રહે છે, એમને જે છે એ આવી રીતે મફત અનાજ ઉપર નભે છે. એટલે એમણે કોઈ બી રીતે જે છે એ ભાજપની સરકારે ગરીબોને બી ઘર આપવામાં ક્યાંક કચાશ રાખી છે કે એમને મળી શક્યા નથી ઘર. ગરીબી બી ઘટી નથી. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને તમે જુઓ કે તમે એ વખતે બી જ્યારે 2021-22માં બી ખેડૂતો હરિયાણાના જે બોર્ડર ઉપર, દિલ્હી બોર્ડર ઉપર કેવી રીતે કૂચ કરી હતી અને 700 થી વધારે ખેડૂતો જે છે એમને આત્મહત્યા કરવી પડી હતી. એમએસપીનો મુદ્દો બી આજે જે છે એ ગવર્મેન્ટે લટકાઈને રાખ્યો છે, ગાજર લટકાઈને રાખ્યું છે. ખેડૂતોને તમે જુઓ પાક વીમાના પૈસા છે એ મળ્યા નથી. હમણાં જ ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી અને એમ કીધું કે તમે 2017-18 થી લઈને 2024 સુધીમાં જે બી પાક વીમાની યોજનાઓ તમેની અંદર જે પાકના જે તમે વીમા કાપ્યા છે એનું વળતર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં મળ્યું નથી. એટલે પાક વીમાની રીતે જુઓ, એમએસપીના મુદ્દે જુઓ, બીજી અન્ય ઘણી બધી સમસ્યાઓ જે ખેડૂતોની છે તેના પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. અને ફરીથી આજે બી તમે જો 700 ખેડૂતોએ આત્મહત્યા કરી, એના પછી હમણાં જ તમે 6 મહિના પહેલા જે રીતે ખેડૂતો જે છે એ આતંકવાદી હોય, જે એમણે એવી રીતે દેશદ્રોહ હોય એવી રીતે એમને જે રસ્તા ઉપર ખિલ્લાઓ ઠોકી અને જે રીતે પોલીસને અને બીજા લોકોને બોલાવીને જે રીતે એમને કચડવામાં આવ્યો, એમનો અવાજ કચડવામાં આવ્યો અને ખેડૂતોના અવાજને દબાવી દેવામાં આવ્યો, જે રીતે આ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો, એમના જે સમસ્યાઓ છે સાંભળવામાં ના આવી. અને એ વખતે બી અમે કીધું હતું કે આ જે 4 મુદ્દાઓ જે છે, યુવાનોના મુદ્દા છે, ગરીબોના મુદ્દા છે, બહેનોના મુદ્દા છે અને ખેડૂતોના મુદ્દા છે, એનામાંથી કોઈ કામ વચગાળાના જે છે એ જે બજેટની અંદર થયું નથી. આ સરકાર જે છે ખાલી ને ખાલી 5, 10 ને 15 ઉદ્યોગપતિઓની સરકાર છે. ઉદ્યોગપતિઓને ફાયદો કરાવો, કઈ રીતે એમના ઘર ભરાય. આજે તમે જુઓ કે દેશની જે ટોટલી જે ઇન્કમ છે તો જે આવક છે એમાંથી 5% જે લોકો જે ગરીબો છે એમની અને 95% લોકો જે છે એમની આવકમાં કેવી અસમાનતા છે. 5, 10, 15 ઉદ્યોગપતિઓ રોજનો એમની આવક જે છે એ તમે જોશો ને તે 20 લાખથી ઉપરની છે ને, જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે છે
એની પોતાની આવકમાં એક અત્યારે જે એક સર્વે મેં જોયો એમાં ખુદ RBI નો બી રિપોર્ટ છે કે આપણા દેશના 1/3 લોકોનો રોજનો જે દૈનિક જે સરેરાશ વપરાશ છે અથવા તો જે દૈનિક ખર્ચો કરે છે 100 રૂપિયાથી બી ઓછો છે. એટલે આપણા દેશની અંદર જે છે એ જે ગરીબ અને મધ્યમ વર્ગ સામે નથી જોવામાં આવ્યું, આ 4 વર્ગ સામે નથી જોવામાં આવ્યું. ચોક્કસપણે આજે જ્યારે જે બજેટ છે એની અંદર આશા રાખવામાં આવે કે જે 7 લાખની જે લિમિટ છે આવકવેરા મર્યાદાની તે 10 લાખની કરવામાં આવે, ખેડૂતોના MSP ના મુદ્દા જે છે અથવા તો ખેડૂતોને રાહતો આપવામાં આવે, બહેનોને જે છે મોંઘવારીમાંથી રાહત આપવામાં આવે, યુવાનોને બેરોજગારી, એમની પાસે કોઈ વિઝન જ નથી. યુવાનોને કઈ રીતે રોજગારી આપવી, એમને કઈ રીતે તમારે આગળ લાવવા, એમનું સરકાર પાસે કોઈ વિઝન જ નથી. શિક્ષણ વ્યવસ્થા કઈ રીતે ખાડી ગઈ છે. આજે શિક્ષણ વ્યવસ્થામાં જુઓ કે નીટ જેવા પેપરો જે છે ફૂટી જાય છે અને કરોડો રૂપિયામાં એ પેપરો વેચાય છે. એટલે કે જે લોકો પાસે પૈસા છે એ લોકો આવી રીતે પેપરો ખરીદી અને પોતે ડોક્ટર ને એન્જિનિયર બની જાય છે. એટલે આ સરકાર પાસે કોઈ વિઝન જ નથી. ચોક્કસથી પરેશભાઈ, એટલે એવું કહી